હરિજન સાથે પ્રીત, હારે બાંધી હરિજન સાથે પ્રીત, ધન ધન સંતોને બલિહારી રે સુનતા સુખ ઉપજે, જેને કૃપા શ્રી અવિનાશ, હારે જેને કૃપા શ્રી અવિનાશ, સુનતા સુખ ઉપજે, બલિહારી રે ધન ધન સતગુરુ, જેને આપ્યું રે નિરમલ નામ, હારે જેને આપ્યું રે નિરમલ નામ, ધન ધન સતગુરુ, પ્રેમ ભક્તિની પેર કહાલા, સરિયા સગલા કામ, હારે વાલો સરિયા સગલા કામ, ધન ધન સતગુરુ, બલિહારી રે આનંદ વધવલ્યા, જ્યારે કામધેન ઘેર આવી, હારે જ્યારે કામધેન ઘેર આવી, આનંદ વધવલ્યા, વાગડ ગવરીને વિદ્યા, સાથે સંગ સોહાવી, હારે વાલો સાથે સંગ સોહાવી, ધન ધન સતગુરુને બલિહારી રે સંત સુભાગી રે, જેની પ્રેમાનંદ સો પ્રીત, હારે જેની પ્રેમાનંદ સો પ્રીત, ધન ધન સતગુરુને દેહ પડે પનને હન છોડી, તે તો કદીએ ન જાય નીત, હારે તે તો કદીએ ન જાય નીત, ધન ધન સતગુરુને બલિહારી રે સંગત સંતતની, સખી તીજે રે તન મન પ્રાણ, હારે સખી તીજે રે તન મન પ્રાણ, સંગત સંતતની, નાનો કહે નિસંગ હરિ ભજીએ, તજીએ લોક કુલ કાન, હારે વાલો તજીએ લોક કુલ કાન, ધન ધન સતગુરુને જીરે રાત રહે જાહરે, પાછલી ખટગડી સાધુ પુરુષને સોઈ ન રહે, નિંદ્રાને પર હરિ સમરવા શ્રી હરિ, કૃષ્ણ તું એમ કહે, જીરે જોગિયા હોય તેને જોગ ઉપાસવા, ભોગિયા હોય તેને ભોગત જવા, વેદિયા હોય તેને વેદ સંભાળવા, વૈષ્ણવ જન કેવલ કૃષ્ણ કહેવા, જીરે કવિ જન હોય તેને સદગ્રંથ શોધવા, દાતાર હોય તેને દાન કરવા, પતિવ્રતા નારીએ પિયુજીને પૂછવું, વચન કહે તિતો શીશ ધરવા, જીરે આપને આપના ધર્મ સંભાળવા, મન ક્રમ વચન તે મેલે તારી, બને નર સંયુતમ પતિત પાવન સદા, ચરણે રાખો મુને વારી વારી, જીરે ધન્ય તું એમ કહે શ્રી હરિ, નરસૈયા તું મારો ભક્ત સાચો,
દિલીપુર સાતના સખી રે વેશે થયો તાહેરા પ્રેમથી મૂરે નાચ્યો જીરે મુજમાં તુજમાં ભેદ નહીં નાગરા માનતો માયરી વેદવાન હજુ પરતીતના ઉપજે તો જને મેં તુને મોકલ્યું ટાળું પાણી જીરે મોસાલું કીધું તે કેમ ગયો વિસરી હારયા પ્યો પરત સભુવ 14 લોક મેં મારે તુજ સમો કોઈ નહીં તાહેરું માહેરું એક રૂપ જીરે તાહેરો અક્ષર ગાય જે સાંભળે તેના કુટુંબ સહિત પાવન થાય બને નરસૈયો મીઠા બોલી સોરી જવે તારે કર જોડી કૃષ્ણજી સમખાય ધ્યાન ધર નંદના કુંવરનું જેને અખિલ ભુવન આનંદ પામે અષ્ટમહાસિદ્ધિ તે દ્વારે ઊભી રહે દૈતના દુષ્કૃત સર્વ વામે જીરે મોરના પીછનો મુકુટ મસ્તક ધર્યો મકરકુટ કુંડલ કરણ ઝલકે નીલવટ તિલક તે સુભગ કેસરતના કંઠે મુક્તા ફલ હાર ઢલકે જીરે પ્રેમના નયન તે સુભગ આનંદ ભર્યા દિન પર દયાની ને જુએ રસ ભર્યા રાતડા કવિ કેમ વર્ણવે કોટી કંદર પજોતા જ મોહે જીરે પીતાંબર પલવટ કટિત રુચિર છે ઉભેલા ત્રિભંગી વેણવાએ કદમના દ્રુંબ તળે રાધિકાર સભરી ગીરધારી સંગયા ગાય જીરે મુરલીની ધૂની સુની વનિતા વ્યાકુળ થઈ ગોપિકા કેરળા વૃંદ આવે નરસૈયાને મન આનંદયતિ ઘણો અભયતના પુષ્પ લઈ વધાવે ધ્યાન ધર હરિતનું અલ્પમતી આળસું ચેહત કી જન્મના દુઃખ જાય અવર ધંધો કરે અર્થ કઈ નવસરે માયા દેખાડીને મૃત્યુ વાહે સકલ કલ્યાણ શ્રી કૃષ્ણના ચરણમાં શરણ આવે સુખ પાર અબર વેપાર તું મેલ મિથ્યા કરી કૃષ્ણનું નામ તો રાખ મોહે પટક માયા પરી અટક ચરણે હરે પટકમાં વાત સુનતા જ સાચી આસનું ભવન આકાશ સુધી રચ્યું મૂળએ મૂળથી પીતક કાચી અંગ જો બન ગયું પલિત પિંજર થયું તોય નથી લેતો શ્રી કૃષ્ણનું કહે ચેતરે ચેત દિન ચાર છે લાભના લીધો લેખાવતા રાજ લેવું સરસ ગુણ હરિતના જે જને અનુસર્યા તે તના સુજસ તો જગત બોલે નરસૈના રંકને પ્રીત પ્રભુ શોધની અવર વેપાર નહીં ભજન તોલે
જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. ચિત્ત ચૈતન્ય વિલાસ તપત છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. પંચ મહાભૂત પરે બ્રહ્મ વિશે ઉપન્યા, અણુ અણ માહી રહ્યો રે વળગી. ફૂલ ને ફલ તે તો વૃક્ષના જાનવા, થડ થકી ડાલ તે નહીં રે અલગી. વેદ તો એમ વધે સ્મૃતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડલ વિશે ભેદ ના હોય. ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. જીવને શિવ તો આપ ઈચ્છાએ થયા, રસ પર પંચ 14 લોક કીધા. બને નર સયોએ તેજ તું એને સમર્યા તે કઈ સંત સીધ્યા. જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. આજ મારા નયના સફળ થયા, જોયા નાથને નિરખી. સુંદર વદન નિહાળીને હૈરામાં હરખી. આજ મારા નયના સફળ થયા, જેવું રે મન મારું હતું તેવું નાથે કીધું. પ્રેમે પ્રભુજી પધાર્યા, આલિંગન દીધું. આજ મારા નયના સફળ થયા, શિવ વિરંચીને મહામુનિ તેને ધ્યાને ન આવે. પરમ ભાગ્ય બ્રિજનારના વાલો લાડ લડાવે. આજ મારા નયના સફળ થયા, મારો વાલો જે વિહારીલા તેને જાવા ન દીજે. હાથેથી હરીને ના મૂકીએ અંતર્ગત લીજે. આજ મારા નયના સફળ થયા, શ્યામાધી સંગ શ્યામા રમે. આલાપીને ગાય સ્વર પૂરે સહુ સૌંદરી, અતિ આનંદ થાય. આજ મારા નયના સફળ થયા, ધન ધન રે જમુના તટ, ધન વ્રજનો રે વાસ. પરમ ભાગ્ય આ ભૂમિના વાલો રમિયા છે રાસ. આજ મારા નયન સફળ થયા, અમર લોકયંતરિક્ષથી જોવાને રે આવે. પુષ્પ વૃષ્ટિ દેવતા કરે, નરસૈયો વધાવે. આજ મારા નયન સફળ થયા. આજે અમને કૃપા કીધી વૈકુંઠનાથે, પલંગે આવીને બેઠા મારી સાથે. પલંગ પાથરી આપું સુખિયા થાઓ, રસોઈની પજાવું હરી તમ જમતા જાઓ. આળસળા મળીને હરી હિંડવા લાગ્યા, ઘડીએ કટકોને પ્રભુજી ઉતારો વાગા.
ખાંડ ખાજા જલેબી મેં તુવેર તલી પૂડા પૂરી અતિ ઘના મોહી વેળ મી ગળી ઘિયાન્યા મેં ગવરી તના તરતના તાવ્યા નરસયાચા સ્વામી જમવા બેઠા રાધા પીર સવાયા આજે અમને કૃપા કીધી વૈકુંઠનાથે પલંગે આવીને બેઠા અમારી સાથે જીવનજી મહારાજ મારું શરણું તમારું શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ મારું શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી ભુજા ગુજરનો ઉદાર કીધો કેશવદાસને શરણે લીધો ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલ જીવનજીએ કૃપા કરીને ઉગાડ્યા સંભાળો રામ કબીરની ડળ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલુ ભવસાગર ઉતારે જીવનજીના બાળ ગોપાલો રામ કબીર ઉચ્ચારો ભવસાગરથી તરવાનો એ સુંદર છે બહુમારો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સતસંગતિને ધારો વિશ્વાસને દૂષિત ભોજન શરીર સંગને ટાળો નિસંગ હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળ મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાલ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ પરમા બાપર કૃપા કરીને કાનમ પાલવગારી જીવનજી મહારાજ માગું શરણું તમારું શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું સ્વામી કૃપા કરો અતિ ઘની સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘની ભાજો કોઈ ચારય ચલ ભક્તિ દેતા જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનતી સ્વામી કૃપા કરો અતિ ઘની સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘની ભાજો કોઈ ચારય ચલ ભક્તિ દેતા જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનતી આનંદ આરતી હર કયા પારા હરિજન આયે મેરે પ્રાણ આધારા સંતો દર્શન મેરે ત્રણતા પરિવારો જન્મ મરણ ભવ સાગર તારો શાક પાક મળી ભોજન પાવો સંત સંગત મળી હરિ ગુણ ગાવો ઘેર ઘેર મંગલ હોત બધાઈ
જન જીવન તા બલ બલ જાય. નાનંદ આરતી હર કય પાર, હરિજન આયે મેરે પ્રાણ. 14 બાંધ્યો જીવના દેવ રઘુપતિ કી આન, વાટ ઘાટ રક્ષા કરો છોડાવો ચારે ખાન. સિયાવર રામચંદ્ર કી જય, વૃંદાવન કૃષ્ણચંદ્ર કી જય. સદગુરુ જીવનજી મહારાજ ના રામ કબીર સર્વે સંતો ને રામ કબીર. અધ્યારુજીના કીર્તનમાંથી અનેક ભવ તું અવતર્યો રે, કષ્ટ સહ્યા બહુ દુઃખ રે, હવડા અર્થ તને મદ વિસર્યો, ભલી સહીશ અસંખ્ય રે, હરનિશ હરિ પરે બ્રહ્મ જપ રે, લાગે નહીં વળગે આ ભળે, કોટ બ્રહ્માંડ ક્ષનું ભાગે ઘડે, ડાયા બોલા સૌ છેતરે, અલગો રહ્યો બહુ નાટક કરે, હરનિશ હરિ પરી બ્રહ્મ જપ રે. હે જીવાત્મા, આગળ તું અનેક વાર ભવસાગરમાં જન્મ ધારણ કરીને આવ્યો છે અને ગર્ભવાસના તથા ત્રિવિધ તાપોની ઘણી ઘણી પીડાઓના દુઃખો સહન કર્યા છે. અત્યારે તો તું ધન સંપત્તિના અભિમાનને લીધે ભગવત સ્મરણ કરવાનું ભૂલી પણ ગયો છે. તેથી વળી ફરી પાછો આ રીતે તારે અસંખ્ય દુઃખો સહન કરવા પડશે. માટે તું રાત દિવસ ભગવત સ્મરણ કર, જેથી આવા દુઃખો વેઠવા ના પડે. જે પરબ્રહ્મ ક્ષણવારમાં કરોડો બ્રહ્માંડોનો નાશ કરી શકે છે, તેમજ સર્જન પણ કરી શકે છે, છતાં પણ તે પરબ્રહ્મ કોઈ પ્રકારનું પાપ કે પુણ્ય લાગતું નથી કે તેમને માઠી અસર થતી નથી. તમે બ્રહ્મા મહેશ્વર જેવા ખૂબ સમજદારને સીધા સાદા સરળ બધાને તમારી માયાને છેતરો છો અને બધાને સંસારની માયામાં નાખી દો છો. પરંતુ તમે પરોક્ષ રીતે આવા પ્રકારના બધાની સાથે દગાબાજીના કામ કરો છો. પણ હે જીવાત્મા, તું રાત દિવસ પરબ્રહ્મ નામનું સ્મરણ કરે તો જ તારું કલ્યાણ થશે. બ્રહ્માંડ કોટ પર જે રહે, વૈષ્ણવીના તેને કોણ જલહે, તેની એક અપૂર્વ જુગત સમરો લીલા દે હરિ મુક્તિ. સાંભળ જીવ કહું એક ગુંજ, હું મારું માં કરું અબુજ, પરબ્રહ્મ નામે પરું કર્યા, એની પેર ઘેર તેડે તુજ બાપ. પરબ્રહ્મ પરમાત્મા તો કરોડો બ્રહ્માંડ કરતા પણ વધારે શ્રેષ્ઠ એવા ઠેકાણ રહે છે. ખરા વૈષ્ણવ વગર તેમને બીજું કોણ સમજી શકે? તેમને પામવાની તો એક અનેરી યોજનાનો માર્ગ છે. તેમની લીલાના ગુણાનવાદનું સ્મરણ ભજન કીર્તન કરો, તેનાથી ભગવાન આપનો ઉદ્ધાર કરી દેશે. માટે રાત દિવસ ભગવત નામનું સ્મરણ કરજો. હે જીવાત્મા, હું તને એક અગત્યની ગુપ્ત રહસ્ય કહું છું, તે સાંભળ. તો અણસમજુ નાદાન તું અહંકાર કે મમતા માલિકપણાનો ભાવ ના કરીશ, પણ ભગવત નામનું સ્મરણ કરી તારામાંથી કર્તાપણાના અહંકારનો ભાવને દૂર કરી દે. આ પ્રમાણે નિષ્કામ થઈશ ત્યારે જે પરમ પિતા પરમાત્મા તને પોતાના ધામમાં બોલાવીને ઉગારી લેશે. માટે તે રાત દિવસ ભગવત નામનું સ્મરણ કર. જીવનજી મહારાજ રામ કબીર સર્વે સંતોને રામ કબીર. રામ કબીર સર્વે સંતો ભક્તો અને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. संतो प्रबोध का अंग ने
સાખીઓ ને આપણે લીધી છે. પ્રબોધકાંગને આપણે શરૂઆત કરી ત્યારથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે જીવનજી મહારાજે આપણને શાનો પ્રબોધ કર્યો, જીવનજી મહારાજે આપણને શું આપ્યું, એવી કઈ અમૂલ્ય વસ્તુ આપણને જીવનજી મહારાજ બતાવીને ગયા, દેખાડીને ગયા કે જે હજુ 400 વર્ષ પછી પણ આપણી અંદર જીવંત છે. ઉદા બીજ આપણી અંદર કંઈક રોપીને ગયા અને એ હજુ પણ અંકુરિત થતું રહે છે, પ્રગટ થતું રહે છે. હમણાં વચ્ચે એક પુસ્તક વાંચતો હતો અને એ પુસ્તકમાં પણ જુદી જુદી વિચારધારાઓ વિશે વાતો હતી. આપણને કોઈ પૂછે કે તમે કોણ છો, તો જવાબ આપવાનો, સાચી રીતે જવાબ આપવાનો, કદાચ આપણને થોડી કાચકીઓ બાજે. એનું કારણ છે કે આપણે કહીએ કે હિન્દુ છે તો કદાચ સવાલ આપણો પતી જાય, સનાતન ધર્મી છે એમ કહીએ તો પણ કદાચ આપણો સવાલ આગળ બહુ આપવો ન પડે. પણ જેને જીવનજી મહારાજની સાચી ભક્તિને પચાવી છે, સાચી ભક્તિને સમજ્યા છે, જેને કબીરના વિચારો ને જાણ્યા છે, જે કબીરના કીર્તનોને જાણે છે, એને આ જવાબ આપવાના મુશ્કેલ લાગે છે. હમણાં હવાઈ જઈને આવ્યો તો ત્યાં આગળ પણ કોઈ ક્રિશ્ચન મળ્યો, કોઈ બુદ્ધિઝમ વાળા મળે, કોઈ જુદા જુદા ધર્મ ના મળે. ભાઈ તારો ધર્મ કયો? તે વખતે આપણે શું જવાબ આપીએ? આપણી પોતાની આઈડેન્ટિટી, પોતાની ઓળખ શું આપણે આપી શકીએ? વિચારધારાઓની અંદર સનાતન ધર્મની સાથે પણ જે સ્કોલર્સ લોકો જે હતા એનો પણ એક જમાનામાં એની બેસન્ટ નામની બ્રિટિશ લેડી હતી, અને એની બેસન્ટ નામની જે બ્રિટિશ લેડી હતી એને થિયોસોફિકલ સોસાયટી બનાવી, અને એક બ્રિટિશ અને એ પણ સ્ત્રી જેને સાચા હિન્દુ વિચારધારાને પોતાના જીવનમાં લાવી, પોતાના જીવનમાં એને પચાવી, અને તેના જમાનામાં આઈ એમ ટોકિંગ અબાઉટ early 1900s, એના જમાનાની અંદર એના જેટલો કોઈ ઉચ્ચ પ્રકારનો સ્પીકર પણ નહોતો, કોઈ બોલનારું પણ ન હતું. એની બેસન ત્યાં થિયોસોફિકલ સોસાયટી બનાવી, અને એની અંદર જે રીતે આપણે ઉદા ભક્તોની અંદર આપણે મૂર્તિ પૂજા નથી, અવતારવાદને આપણે માનતા નથી, એ જેટલી પણ વસ્તુઓ જે છે, જે આપણે જીવનજી મહારાજે જે બતાવી, સાત સાહુકાર ચોર, એ આ થિયોસોફિકલ સોસાયટી પણ માનતી ન હતી. અને બીજી એક સંસ્થા ઉભી થઈ આર્ય સમાજ નામની, અને આર્ય સમાજ નામની જે સંસ્થા છે એ પણ વેદ અને ઉપનિષદની જે સાચી વાતો જે છે, વેદે જેવી રીતે ભગવાને નિરંજન રૂપે પ્રગટ કર્યો છે, જ્યોતિ રૂપે પ્રગટ કર્યો છે, એ રીતે આર્ય સમાજ પણ ચાલતું રહ્યું. થિયોસોફિકલ સોસાયટી ફક્ત સ્કોલર્સ માટે રહી ગઈ, અને એટલા માટે એની બેસન્ટના અવસાન પછીથી એ બહુ લાંબી ચાલી નહીં, કારણ કે એ પ્રેક્ટિસ અને એની સમજ લોકોને પડે એવી હતી નહીં. આર્ય સમાજ હજુ પણ જીવંત છે, પણ હજુ સુધી પણ અને એ જમાનામાં માસ એટલે કે લોકોની પાસે પહોંચી શક્યો હતો. પણ જે ધર્મ આપણને અત્યારે જે પીવડાવવામાં આવી રહ્યો છે, જે કર્મકાંડ રૂપી ધર્મ, એ કર્મકાંડ રૂપી ધર્મ સનાતન હિન્દુ ધર્મનો ભાગ ન થાય એની કાળજી કરવા માટે જુદા જુદા ફાંટા આવતા રહ્યા છે. એમાંના બે મોટા છે, થિયોસોફિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા અને આર્ય સમાજ. જીવનજી મહારાજે પણ આવું જ કંઈક કાર્ય કર્યું. આ પ્રબોધકા અંગની આપણે જે સાખીઓ જોઈ રહ્યા છે, એ પ્રબોધકા અંગની એક સાખી આપણને જગાડનારી છે, અને જેને કહે છે કે ઊંધી રાહ ચલાવી જીવના. જે જીવનજી મહારાજ આપણને જે ઊંધી રાહ ચલાવી કહે છે, તે ખરેખર સાચી રાહ છે. પણ એ સાચા રસ્તાને સમજવા માટે આપણે સર્વે સહિયારો પ્રયત્ન કરવો પડે. નહીં તો પેલી સાખી જેવું થાય, આપણે તાપને, દરેક જણ પોતપોતાના તાપને પોતપોતાની રોટલી શેકી લેતા હોય.
પણ સમૂહમાં જો બધા ભેગા થઈને એક વિચારને પોતાનો વિચાર કરે તો કંઈક જુદી જગ્યા પર પણ આપણે જઈ શકીએ. જીવનજી મહારાજના ખોળામાં પણ બેસી શકીએ. કબીરના વિચારોને આપણે આપણા જીવનમાં લાવી શકીએ. તો એ જે વાત છે એ વાત આપણને જીવનજી મહારાજ પ્રબોધકા અંગની અંદર કહી રહ્યા છે. સમાગમમાં દરેક જગ્યાએ ઠાંસી ઠાંસીને એમને ભરેલી આ વાતો છે. અને પ્રબોધકા અંગની અંદર તો ખાસ એ મૂક્યું છે. જે ભૂમિ પર હમણાં જઈને આવ્યો છું એ ભૂમિ ભલે અમેરિકાનો એક ભાગ રહી પણ અમેરિકા કરતા તદ્દન જુદી છે. એનું કારણ છે કે જે હવાઈયન લોકો છે એમને પોતાની એક અસ્મિતા છે, એમની પોતાની આઈડેન્ટિટી છે. એ લોકો અલોહા બોલે. અલોહા એટલે પ્રેમ. આપણે પ્રેમ ભક્તિના ઉપાસક છે. એમના આપણે જે રીતે ભાવ પ્રેમથી રામ કબીર કહે છે એવી રીતે લોકો અલોહા કહે છે. જે લોકો થેન્ક યુ માટે જે મોહાલો નામનો શબ્દ વાપરે છે એમાં પણ બહુ જુદા પ્રકારનો ભાવ હોય છે. અને એમની અંદર પણ એક કૌટુંબિક ભાવ છે. અને કૌટુંબિક ભાવ એટલે ફક્ત માતા પિતાના પોતાના બાળકો નહીં, આખી કમ્યુનિટી માટે. અને જે એમની સાથે જાય આપણા જેવા વિઝિટર એની સાથે પણ એમના કૌટુંબિક ભાવ હોય છે, પરિવારનો ભાવ લઈને બેઠા હોય છે. તો એક સાચી વિચારધારા કઈ એને સમજવી હોય તો એના આપણે તલપદ સુધી જવું પડે. જો એને એ જગ્યાની તમે સાચી મુલાકાત લીધી હોય તો તમે એ ભૂમિ ઉપર વહેતા જે સંસ્કારો છે, જે એની જીવન પ્રણાલી છે એને પણ તમે સમજી શકો. અને એને તમે ક્યારે સમજી શકો? જ્યારે તમે તમારી પોતાની જીવન પ્રણાલી, આપણા ઉદા ભક્તોની જીવન પ્રણાલી જો આપણે સમજ્યા હોય, એ સમજ્યા હોય તો આપણને પેલી પ્રણાલીની સમજ આવે. તો જે ભૂમિ ઉપર આપણે જઈએ ભૂમિની અંદર પણ આ ભગવત તત્વ છે. સારા તત્વો દરેક જગ્યાએ છે. ફક્ત જુએ છે એક આંખ, એક સારી કેળવેલી આંખ કે જે એને જોઈ શકે, એના હૃદયના મર્મને પામી શકે અને ઠેઠ ઊંડે સુધી જઈ શકે. એ કલ્ચર ને પૂરું સમજી શકે. એ આંખ સાથે આપણે જઈએ ને તો આપણે ફક્ત ફરવા ગયા છે એવું ન કહેવાય, પણ કોક ભૂમિ પર ગયા છે અને એ ભૂમિના સાચા જે તંતુઓ છે એ તંતુઓને પામવાનો આપણો પ્રયત્ન છે. આપણા પોતાના તંતુને સમજીએ તો જ બીજાના તંતુને આપણે સમજી શકીએ. પ્રબોધકા અંગની અંદર આપણે જે સાખીઓને આજે વિહંગ અવલોકન કરવાના છે, એટલે કે જે રીતે પક્ષી ઉપરથી જોઈ જાય એ રીતે આપણે કરવાના છે. કારણ છે કે ભાઈ આજે આપણે 61 થી તો ઠેઠ 72 સુધીની સાખીઓ જોવાનો પ્રયત્ન કરવાના છે. જીવનજી મહારાજનો જે સંદેશો છે એ સંદેશો આપણને વારે ઘડીએ જુદા જુદા શબ્દોમાં જુદા જુદા ઉદાહરણ રૂપે મળ્યા કરતો હોય છે. તો જે સાખી નંબર 61 આપણને કહે છે, બાપા ભાડુ બેય તનો કૌશલ્યાનંદ નાર. બાપા ભાડુ એટલે કે લાડકો બાળક, બેય તનો એક લાડકું બાળક છે બંને જણનો. કોણ કોણ? તો કે કૌશલ્યા એટલે કે કૌશલ્યાના રામ અને બીજા નંદ નાર. નંદ નાર એટલે નંદની પત્ની યશોદા. એટલે જે બંને જણનો બાળક છે કૌશલ્યાનો અને નંદ બંનેનો જે બાળક છે, સો સાઈ હમારે જીવના જે આપ્યો બલદ્વાર. જીવનજી મહારાજ ઓળખ આપે છે. જીવનજી મહારાજ આપણને રામ અને કૃષ્ણની ભક્તિ આપી છે. બંનેની અંદર એમને કૃપાનાથને જોયા છે અને એટલે કહે છે કે એ મારા ભગવાન છે, એ મારા આરાધ્ય છે. અને એ કોણ છે? તો કે એ વામન પણ છે કે જેને બલિના દ્વાર ઉપર જઈને 3 જાતની વરદાન આપ્યા હતા અને પોતે ભીખ પણ માગી હતી. તો એ રીતે જીવનજી મહારાજ આપણને કહે છે અને કહે છે કે ભાઈ રામ અને કૃષ્ણની ભક્તિ કરીએ. હમણાં જે વાંચન લેવામાં આવ્યું હતું એની પર એમાં પણ આપણને હરિ પરબ્રહ્મ નામ જપ, પરબ્રહ્મના નામની ભક્તિ, પ્રેમ ભક્તિ આપણને આપવામાં આવી છે. એના પછી 62 નંબરની સાખીમાં કહે છે, રામાનંદ કબીર કુ જબ દિયો ઉપદેશ, તબકે કર્મ કંપે જીવના હમકો દિયો વિદેશ. કર્મ શું છે એના વિશે આપણે ઘણી બધી વાતો પહેલા પણ કરી છે. અને જ્યારે પણ કઈક વસ્તુને આપણે એક્સપ્લેન ન કરી શકીએ આપણે કહીએ તો કર્મનો સિદ્ધાંત એમાં કામ કરી ગયો.
પણ આ જે કર્મથી પણ પર છે એવી એક આખી ઉદા ભક્તોની જ્ઞાતિ છે. જગદીશ મહારાજ કહેતા હતા કે જે સાચો ભક્ત હોય એને કોઈ પણ પ્રકારનું કર્મ નડતું નથી. તો અહીંયા શું કે છે કે રામાનંદે જયારે કબીરને ઉપદેશ આપ્યો, રામાનંદ કબીર કો જબ દિયો ઉપદેશ તબ કે કર્મ કંપે જીવના. જે કબીરને જે ઉપદેશ મળ્યો, કબીરે આપણને જે એમનો સંદેશો આપ્યો, એની અંદર કબીરના ક્રાંતિકારી વિચારો આપણને જ્યારે મળ્યા તે વખતે આ કર્મ કંપવા માંડ્યું, કર્મ કાંપવા માંડ્યું. કર્મ કે છે હું જઈને ક્યાં સંતાવું, હું ક્યાં જઉં, હમકો દિયો વેદેશ. એનું કારણ છે કે જે કર્મ રૂપી ભ્રમ આપણના મગજમાં જે ભરવામાં આવેલો છે એ કર્મ રૂપી ભ્રમને કબીરે કાઢી નાખ્યો, જીવનજી મહારાજે કાઢી નાખ્યો. એનું કારણ કે આપણને ફક્ત ને ફક્ત નામ ભક્તિ આપી દીધી અને જે કર્મકાંડ છે એ ગભરાવા માંડ્યા. આમ જોવા જઈએ તો આપણે જે ભક્તો આપણે ભેગા થઈએ તો શું કરીએ? આપણામાંથી કોને કર્મકાંડ આવડે છે સંતો? સાચા ભક્તોને કર્મકાંડ આવડતો જ નથી. સાચા ભક્તોને નામ ભક્તિ, પ્રેમ ભક્તિ, કીર્તનો આવડે છે. અને આપણે આપણા જે કબીરનો આજે ઈ પડથરો છે એની ઉપરથી આપણે કઈ ભક્તિ કરીએ છીએ? એ ભાવ ભક્તિ કરીએ છીએ. ખૂબ ભાવથી, પ્રેમથી આપણે કીર્તન ભક્તિ કરતા હોઈએ છીએ. કોઈ હમણાં બેસાડી દે ને કહી દે કે ભાઈ તું અહીં બેસીને કથા કર, અહીં બેસીને તું સત્યનારાયણની કથાને કરી બતાય, એ ઉદા ભક્તોને નહીં આવડે. કદાચ બીજે ટ્રેન થઈને આવ્યા હશે એ કરી લે, વાત જુદી છે. પણ જે ઉદા ભક્તોએ પોતાની પ્રણાલી પકડી રાખી છે એ પ્રણાલી પકડનારા ભક્તોને આ બધું નહીં ફાવે, કર્મકાંડ કરતા નહીં ફાવે. દેખાદેખી એકબીજાની સાથે કરી લીધું હોય એ વાત જુદી છે, ના સમજથી કરી લીધું હોય તે વાત જુદી છે. પણ આપણને કોઈ આ વસ્તુ કરવા બેસાડી દે તો આપણને નહીં ફાવે. ઉદા ભક્તો જ્યાં જાય, આપણને અહીંથી લોવલના ઉદા ભક્તો પણ જાય છે દરેક જગ્યા ઉપર, તો ત્યાં જઈને શું કરે છે? કીર્તન ભક્તિ જ કરે. અહીં એના લોકલ મંદિરોમાં જયારે બોલાવે ઉદા ભક્ત તો આપણે તો જઈને કીર્તન ભક્તિ કરીએ છીએ. બીજું કશું આપણને આવડતું નથી અને કરવાની જરૂર પણ નથી લાગતી. તો એ જ અહીંયા કહે છે કે રામાનંદ કબીર કો જબ દિયો ઉપદેશ તબ કે કર્મ કંપે જીવના હમકો દિયો વેદેશ. એટલે કે જે કર્મ છે, કર્મકાંડ છે એ ગભરીને કંપવા લાગ્યો. કારણ કે કબીર અને જીવનજી મહારાજના જે ક્રાંતિકારી વિચારો છે એમાં કર્મકાંડને કોઈ જ સ્થાન નથી. અને જ્યાં કર્મકાંડને કોઈ સ્થાન નથી એ જગ્યાએ સકામ ભક્તિને પણ સ્થાન નથી. આપણને એક નિષ્કામ સુંદર ભક્તિ, સુંદર પ્રકારની ભક્તિ, કોઈ પણ પ્રકારની આશા વગરની ભક્તિ આપણને આપવામાં આવી છે. અને હવે આ કર્મની જયારે વાત કરવામાં આવે છે તો કર્મની શું દશા થઈ એ આપણને જીવનજી મહારાજ આગળ કહે છે આગળની સાખીમાં. જબ કર્મ છપે વૈકુંઠમાં હે. આ જે કર્મ છે એને આપણે તો દેશ નિકાલ આપી દીધો, તો કર્મ પછી જાય ક્યાં? ક્યાં ક્યાં સંતાયું? તો કે કર્મ જેને વૈકુંઠમાં સંતાઈ ગયું. કર્મ ક્યાં ગયું બીજા સંતાવા માટે? તો કે બીજા સ્વર્ગમાં ગયું. સ્વર્ગે ભેલા ભેલ. કર્મ છપે વૈકુંઠમાં હે સ્વર્ગે ભેલા ભેલ. સતયુગ સબ ગયે જીવના કલયુગ લેહે મેલ. એટલે એવું કે છે કે વૈકુંઠમાં કર્મ સંતાઈ ગયું, સ્વર્ગલોકમાં પણ કર્મ બધે ભળી ગયું. કારણ કે સ્વર્ગ એટલે શું? તો કે સારા કર્મો કરો તો સ્વર્ગે જવાય, ખરાબ કર્મો કરો તો નરકે જવાય. લોકોને સ્વર્ગની આશાના લીધે પેલા આપણે કહેતા વાત કરતા હતા ઈહલોક પરલોક એની વાત કરતા હતા. ઈહલોકમાં રહીને ઈહલોકમાં સારું જીવવું નથી અને પરલોકની ચિંતા કરી છે. પરલોક એટલે વૈકુંઠ. દરેક જણાએ પોતપોતાનું આગવું ધામ બનાવી દીધું. કોઈએ સ્વર્ગ બનાવ્યું, કોઈએ નર્ક બનાવ્યું, કોઈએ વૈકુંઠ બનાવ્યો, કોઈએ શિવલોક બનાવ્યો, કોઈ યમલોક બનાવ્યો. એ જુદા જુદી જાતના લોક બનાવવામાં આવ્યા અને તેની અંદર આપણને બ્રહ્મા નાખી દીધા, કર્મના બ્રહ્મા નાખ્યા. તો અહીંયા જીવનજી મહારાજ આપણને એવું કહે છે કે દરેક જગ્યાએથી એક કર્મને બગાડવામાં આવ્યું. વૈકુંઠમાં જઈને સંતાઈ ગયું, સ્વર્ગમાં જઈને ભેળસેળ થઈ ગઈ. સતયુગ એટલે જુદા જુદા જે યુગ આયા, ત્રેતા, દ્વાપર, સતયુગ, એ દરેકની અંદર જપ તપ તીર્થ યજ્ઞ યાદીમાં એ સમય ગયું. કલિયુગ આવ્યો તો કલિયુગની અંદર એ જે કર્મ છે એ ક્યાં રવાના કર્યું? તો કે સલીલ અને સાકુટના ઘરમાં રવાના કરી દીધું. એ જે કર્મકાંડ છે એ સલીલ અને સાકુટના ઘરોમાં રવાના કર્યો. અનન્ય ભક્તોએ કર્મકાંડને પોતાની પાસે રાખ્યો નહીં, એને ઘસતું મૂકી દીધું.
ખૂબ સુંદર ભાવથી આપણને જીવનજી મહારાજ અહીંયા બતાવે છે કે કર્મકાંડને ક્યાં ક્યાં ભાગવું પડ્યું છે. એને સહજ રીતે મનુષ્ય નથી કરી શકતો. અત્યારે સૌથી વધારે શોર્ટેજ જો કોઈ હોય ને અમેરિકામાં અને હવે ભારતમાં પણ તો કર્મકાંડી બ્રાહ્મણોની છે. મોં માગ્યા પૈસા આપણી પાસેથી લે છે એ લોકો. કેમ લઈ જાય છે? કે ભાઈ કોઈને કરતા જ આવડતું નથી. જે કરનારા છે થોડા ઘણા છે. તો લો ઓફ ડિમાન્ડ એન્ડ સપ્લાય, અને લો ઓફ ડિમાન્ડ એન્ડ સપ્લાયમાં હવે તો ઓનલાઈન કર્મકાંડ પણ કરનારા તમને મળવાના શરૂ થઈ ગયા. અને એક ખોટું આશ્વાસન આપણે લઈને બેસીએ છીએ કે ભાઈ મેં ભક્તિ કરી. હું ઘણી વખત પેલો દાખલો આપું છું પેલા પક્ષીનો, કે ઓસ્ટ્રીચ એપ્રોચ, કે ભાઈ પક્ષી રણની અંદર એટલું ઓસ્ટ્રીચ એટલું મોટું છે કે રણની અંદર વાવાઝોડું આવે તો એનું માથું રેતીમાં નાખી દે, આખું શરીર બહાર હોય. એવું જ આ કર્મકાંડ રૂપી છે કે ભાઈ ભક્તિ કરાવવાનો એક ઉપર છલ્લો સંતોષ લઈ શકે, એનાથી આગળ કશું મળે નહીં. જીવનજી મહારાજે બતાડ્યું કે કર્મ કંપવા તો લાગ્યું ને જે કંપે, જે ડર્યો એ સંતાવા માટે જાય. અને જે સંતાય તો ક્યાં ક્યાં સંતાય? તો કે જુદા જુદા લોકોમાં સંતાયું. અને કળિયુગની અંદર એ સલીલ અને સાકુટ, એની વ્યાખ્યા આપણે પહેલા જોઈ છે કે સલીલ અને સાકુટ એમને ત્યાં જેને સંતાઈ ગયું. ત્યાર પછીની સખીમાં આપણને જીવનજી મહારાજ સાચી ભક્તિ કોને કહી શકાય એની વાત કરે છે. દો બને નહીં જીવના આપા ઓર હરિ નામ, આપા મીટ કે હરિ ભજે સો પાવે પદ વિશ્રામ. હવે જીવનજી મહારાજ આપણને સાચા ભક્તની ઓળખ આપી રહ્યા છે કે સાચું ભક્ત કોણ? તો ચોખ્ખા શબ્દોમાં કહી દીધું, દો બને નહીં જીવના. બે વસ્તુ એક સાથે નહીં બની શકે. આપા ઓર હરિનામ. આપા એટલે કે અહંકાર. અહંકાર અને હરિનામ બે એક સાથે ન લેવાય. આપણે વિચારીએ કે આખી દુનિયા હરિનું નામ લે છે, તો બંને જણા લે છે તો ખરા, પણ જીવનજી મહારાજની ડેફિનેશનમાં નથી બેસતા. એનું કારણ છે કે આપા ઓર હરિનામ બે એક સાથે ન થઈ શકે. કરનારા કરે છે પણ એને અનન્ય ભક્ત ન કહી શકાય. ભક્તિ કેમ કરવી એ કેમ જો આવ્યો રસ્તો, એ કેમનો જો વિચાર આવ્યો તો ચોક્કસ જ તમારી નજર ફળની બાજુ જવાની. કોઈ પણ કારણ વિના ભક્તિ કરવી. જે ભક્તિ ગોપીઓએ કૃષ્ણને માટે કરી એમાં કયું કારણ હતું? કોઈ જ કારણ નહીં. એમને કૃષ્ણ પાસેથી કોઈ જ આશા ન હતી. અક્રૂરને પણ ગોપીઓએ આ જવાબ આપ્યો અને કહ્યું કે ભાઈ તું તો ક્રૂર છે, તારું નામ ભલે અક્રૂર હોય પણ તું તો ક્રૂર છે, તું તો મારા કૃષ્ણને લઈ ગયો. જયારે અક્રૂર એમને જ્ઞાન સમજાવવા માંડ્યા તે વખતે ગોપીઓએ પોતાના પ્રેમથી અક્રૂરને બતાવી દીધું કે ભાઈ પ્રેમ ભક્તિ બધા કરતા ઊંચી છે. તો જીવનજી મહારાજ આપણને એ જ કહે છે કે આપા ઓર હરિનામ. આપા એટલે કે અહંકાર ક્યારે મટે? તો કે પ્રેમ ભક્તિથી જ એ અહંકાર જાય. જેને આપણે કહીએ છીએ ઇન્ટેલેક્ચ્યુઅલ લવ ટુવર્ડ્સ ગોડ, કે ભગવાનની ઉપર પ્રેમ છે. કયા કારણસર પ્રેમ છે ખબર નથી. આપણે ઘણા બધા સત્યનારાયણની કથા કરાવે છે. પોતે ફળ મેળવી લીધું હોય, માનતા માનેલી હોય, દિલ કરે ભગવાનની જોડે સત્યનારાયણની કથા કરે. એનું નામ સુંદર છે, સત્યનારાયણ. ભગવાન જ સત્ય છે, સત્યનારાયણ. પણ એમાં ભગવાન સત્યની વાત બાજુમાં જતી રહી. કર્મનું ફળ જ સત્ય છે. એ રીતની આ કથાઓ હોય છે. એક મન મનાવવાની વાતો છે. દો બને નહીં જીવના આપા ઓર હરિ નામ, આપા મીટ કે હરિ ભજે સો પાવે પદ વિશ્રામ. એટલે કે નિષ્કામતાથી ભગવાનની ભક્તિ કરે તો જ તમે એ પરમ ધામને પામી શકો, ભગવાનના ધામને પામી શકો. જીવનજી મહારાજે આપણને સુંદર શબ્દોમાં કહી દીધું કે બે એક સાથે નહીં બને. કબીરે પણ આપણને કીધું પ્રેમ ગલી અતિ સાંકલી તામે દો ન સમાય. એમાં બે જણ ન સમાઈ શકે. એ બે એટલે આપો, અહંકાર જ એમની અંદર આવે. પ્રેમની ગલી અતિ સાંકડી છે. એ જ રીતે જીવનજી મહારાજે કહ્યું દો બને નહીં જીવના. આ બે એક વસ્તુ સાથે ન બની શકે. 66મી સાખીની અંદર આપણને એ જ વિચારને આગળ લઈને કહે છે, ધાઈ મિલે સબ જીવના ભક્તિ એ ન મિલે કોઈ, આપા મીટ કે જે મિલે ભક્ત કહાવે સોઈ. ધાઈ મિલે સબ જીવના. ધાઈ એટલે કે સકામ ભક્તિ કરનારા બધા બહુ મળશે તમને. આપણી આજુબાજુ જોઈશું ને,
તો કદાચ 100માંથી 99 એ રીતના જ આપણને મળવાના. અને એટલે જ આપણે ઉદા સબસે જુદા કહેવાયા. ધાઈ મિલે સબ જીવના, ભક્તિ એ ન મિલે કોઈ. એટલે કે સકામ ભક્તિ કરનારા ઘણા બધા આપણને મળે છે, પણ નિષ્કામ ભક્તિ કરનારા કોઈ જ મળતા નથી. જીવનજી મહારાજ એક્સ્ટ્રીમ પર પહોંચ્યા છે અને આપણને કહે છે કે નિષ્કામ ભક્તિ કરનારા કોઈ જ મળતા નથી. આપા મીટકે જે મિલે ભક્ત કહાવે સોઈ. એટલે કે પોતાનો અહમ છોડીને જે ભક્તિ કરે એ જ સાચો ભક્ત કહેવાય. વિચારીએ સંતો કે જીવનજી મહારાજ સાથે જે જોડાયા અને જેમને ભક્તિ કરી એ ગણે ગાંઠ્યા હતા, એ ઢગલો ન હતા. હજુ પણ આપણે ઉદા ભક્તો એટલા બધા નથી વધી ગયા. આપણો સમાજ બીજાના બધા કરતા નાનો જ રહ્યો છે. પણ જે ઉદા ભક્તો રહ્યા છે, જેમને સાચી સમજ પડી છે, એ હજુ પણ અહંકારને બાજુમાં મૂકીને ભક્તિ કરે છે. તો અહંકારને બાજુમાં મૂક્યા વગર અનન્ય ભક્ત ન થવાય, અનિન ભક્તિ ન થાય, એવું જીવનજી મહારાજ આપણને કહે છે. તો જે કર્મકાંડ વાળી ભક્તિ છે એને તિલાંજલિ આપે, સકામ ભક્તિને તિલાંજલિ આપે. નિષ્કામ ભક્તિની ઉપર, પ્રેમ ભક્તિની ઉપર જેનું વજન હોય, ભાર હોય, એ જ અનન્ય ભક્ત થઈ શકે. ત્યાર પછીની આગળની સાખીમાં ફરીથી જીવનજી મહારાજ આપણને દ્રઢ બનાવવા માટે કહે છે, જહાં લગી એક કર્મ હોય પુનરપી પાછો નવ થાય, આપે હરી પામે નહીં જો બહોત ભજે રઘુનાથ. જ્યાં સુધી એક પણ કર્મ એટલે સૂક્ષ્મ જેટલો પણ અહંકાર રહી ગયો હોય તો કર્મનો દોષ રહી જાય. અને જ્યાં સુધી એનો દોષ રહી જાય ત્યાં સુધી તમે કોઈ પણ અનન્ય ભક્ત ન બની શકો. ખૂબ જ ભગવત ભક્તિ કરો. ઘણા બધા કહે છે, ભાઈ મેં તો આટલી કથાઓ કરાવડાવી, આટલી વસ્તુઓને મેં સ્પોન્સર કરી. આપણે પેલી માળાની અંદર 108 મનકા ગણીને ભક્તિ કરે અને આટલી માળા કરી દો મને આટલું ફળ મળે. આ પ્રકારના ભગવાનનું નામ લેનારા, ભક્તિ કરનારા કે પછીથી સકામ ભક્તિ કરનારા ઢગલે લોકો છે. તો જીવનજી મહારાજ આપણને કહે છે કે સૂક્ષ્મ રીતે પણ તમે કોઈ પણ વસ્તુની સકામ કે ફળની આશા કરી તો, અને બહુ જ રઘુનાથનું નામ લીધું તમે, તો પણ તમારી એ ભક્તિ કોઈ પણ કામની નથી અને એનાથી ભગવત પ્રાપ્તિ નહીં થાય. એક સુંદર ચેતવણી આપણને જીવનજી મહારાજ આપે છે. અને ત્યાર પછીની જે સાખી છે એની અંદર નિષ્કામ ભક્તિનું એનાથી આપણને શું મળે એ અહીંયા જણાવે છે. રઘુપતિ કહે સુન જીવના એહી હમારી વાણી, આપા સાટે છોડવું 184 ખાન. બહુ જ સુંદર સાખી છે આ. આની અંદર ભગવાન આશ્વાસન આપે છે. ભગવાન જીવનજી મહારાજને કહી રહ્યા છે, રઘુપતિ કહે સુન જીવના. પરબ્રહ્મ જીવનજી મહારાજને કહી રહ્યું છે અત્યારે, અમારી આ વાણી છે. વાણી એટલે કે પ્રોમિસ, એક આશ્વાસન છે. સાચા ભક્તને આશ્વાસન આપે છે. કયું? આપા સાથે છોડું. તું તારા અહંકારને છોડી દે. તારા અહંકારને છોડીને તું સાચી ભક્તિ મારી સાથે કર તો હું તને શું આપીશ? હું 184 ખાન. જે 84 ખાનની જે ઝંઝટ છે એની અંદર જે ભટકવું પડે છે, જે આ કર્મનું જાળું છે, એ કર્મનું જાળું તારું તૂટી જશે એવું મોટું આશ્વાસન આપું છું. આપણે પરબ્રહ્મ વાણીને લઈએ છીએ તો પરબ્રહ્મ વાણી પરણીએ બ્રહ્માંડ જય જયકાર રે, 4 ખાની બની નિર્મલી. એ જે 4 ખાની નિર્મલ ક્યારે થાય એ 4 ખાનની વાત આપણને કરી છે. ભગવાને પણ ભગવદ્ ગીતાની અંદર 10મા અધ્યાયમાં વિભૂતિ યોગમાં પણ આ 4 ખાનની વાત કરી છે. તો એ જે 4 ખાનની જે વાત આવે છે એ 4 ખાન યદુનાથ મહારાજે 21 લાખ યોનિઓ એક ખાનની અંદર બતાવી છે. એ ખાન છે સ્વેદજ એટલે કે ભાઈ પરસેવાથી થતા જીવો, અંડજ એટલે કે ઈંડામાંથી ઉત્પન્ન થતા જીવો, ઉદ્બીજ એટલે કે વૃક્ષ વનસ્પતિ જે અંકુરિત થઈને ફૂટ્યા કરે છે, જમીનમાંથી નીકળે છે, ઉદ્બીજ. અને જરાયુજ એટલે કે ગર્ભમાંથી બાળક રૂપે આવે. એ 4 ખાની 21 લાખની છે, 84 લાખની. અને એ 84 લાખની ખાનમાંથી નીકળી જવાય. ક્યારે નીકળાય? જ્યારે પરબ્રહ્મ વાણીને પરણીએ, જ્યારે આપણી વાણીને પરબ્રહ્મ સાથે નિષ્કામ રૂપે પરણાવી દઈએ ત્યારે એ નીકળી શકે. તો એ ભાવ આપણને આ સાખીની અંદર આવે છે સંતો. આની અંદર ભગવાને જાતે આપેલું આશ્વાસન છે.
આપણને આ વસ્તુ યાદ કરાવનારા સંત આપણી વચ્ચે નથી. રામજી મોટા હંમેશા આપણને યાદ કરાવતા હતા, ભાઈઓ આ છેલ્લો ફેરો છે, હંમેશા આપણને યાદ કરાવતા હતા. એ સંત આપણને આ સંદેશો આપીને ગયા છે. આપણી વચ્ચે નથી પણ સૂક્ષ્મ રીતે આપણી સાથે છે. એના વિચારો, એની વાણી આપણી અંદર ગુંજે છે સંતો. તો આજથી માંડીને આપણે રોજે રોજ જે પણ કીર્તન ભક્તિ આપણે કરવાના છે, એ આપણું જે ભાવ પુષ્પ છે, કીર્તન પુષ્પ છે, એ આપણે સંતને અર્પણ કરવાના છે. સંત આપણી સાથે રહ્યા છે અને આ વીકેન્ડની અંદર આપણે સંતને યાદ કરીને આપણે આ પ્રેમ ભક્તિ કરવાના છે. અહીં આગળ બીજો વાર્તાલાપ નથી કરવાના. કદાચ એવું પણ કોકને લાગે કે ભાઈ રામજી મોટાનું કરીએ છીએ તો બધાનું થશે, એ પણ મનમાં રાખવાની જરૂર નથી. એનું કારણ છે કે આપણે સકામ ભક્તિને તો આપણે તિલાંજલિ આપેલી છે, પણ આપણી વચ્ચેથી એક જે સુંદર સાચી સંત રીતે જીવીને ગયેલી એ વિભૂતિને આપણે પ્રેમ પુષ્પ આપીશું, ભક્તિ પુષ્પ આપીશું. અને એના સિવાય આપણે બીજું કશું કરી શકીએ તેમ પણ નથી, કારણ કે પોતાનું કાર્ય પોતે કરીને ગયા છે. તેવા સંતને આપણે યાદ કરીશું. શનિ રવિ પણ આપણે જે કીર્તન ભક્તિ કરીશું એમાં પણ આપણે એમને યાદ કરીશું. શનિ રવિની અંદર પ્રતિસાદમાં પણ આપણે એમને એ જ પ્રમાણે યાદ કરીશું. તો સંતો આવતા રહેજો, મળતા રહીશું. સર્વે સંતો ભક્તો અને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, જીવન જીવવાની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર, રામ કબીર રામ કબીર રામ કબીર, રામ કબીર, રામ કબીર રામ કબીર, રામ કબીર, રામ કબીર રામ કબીર, રામ કબીર ગીતાબા રામ કબીર રામ કબીર, રામ કબીર રામ કબીર, રામ ગીતાબા રામ કબીર, રામ કબીર